ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા નગરી. અયોધ્યા નગરીની અંદર અનેક મંદિર આવેલા છે. મુખ્ય મંદિર ભગવાન શ્રી રામનું અને ત્યારબાદ અનેક મંદિરો પણ આવેલા છે. પરંતુ હનુમાનગઢી અયોધ્યાની અંદર તમે આવો એટલે હનુમાનગઢી સૌથી પહેલું મંદિર કે જ્યાં લોકો દર્શન કરવા માટે પહોંચે છે. જે પુરાણોની અંદર ઉલ્લેખ છે અને જે માન્યતા છે એ મુજબ ભગવાન જ્યારે રાવણનો વધ કરી અને અયોધ્યા આવ્યા અને રાજ્ય તેમણે સંભાળ્યું ત્યારે ભગવાન હનુમાન પણ તેમની સાથે આવ્યા હતા અને અયોધ્યામાં તેઓ આવ્યા અને અહીંયા વસ્યા. એટલે આને હનુમાનગઢી માનવામાં આવે છે. જેટલા પણ મંદિરો છે હનુમાન મંદિર ભારતની અંદર તેનું સર્વશ્રેષ્ઠ મંદિર હનુમાનગઢી માનવામાં આવે છે. જે પ્રમાણે અહીંના સંતો છે તેમની જો વાત કરીએ તો તેમનું કહેવું છે કે જ્યારે ભગવાન શ્રી રામે રાજ સંભાળ્યું ત્યારે એ રાજના પ્રહરી તરીકે તેમની જવાબદારી સોંપી હતી અને સરયુ નદીની અંદર જ્યારે ભગવાને સમાધિ લીધી ત્યારે આ વસુંધરા એટલે કે ધરતીના રક્ષણની જવાબદારી પણ હનુમાનજીને સોંપવામાં આવી હતી. જે અયોધ્યા નગરી છે, અયોધ્યાનો જે કિલ્લો છે એ કિલ્લાની શરૂઆત અહીંથી થાય છે, હનુમાનગઢીથી એની શરૂઆત થાય છે. અને જે માન્યતા છે એ મુજબ આ ધરતી ઉપરના સાક્ષાત દેવ એ હનુમાનજી છે અને હનુમાનજી આજે પણ આ હનુમાનગઢીમાં અહીંયા વાસ કરે છે. જે લોકો અયોધ્યા આવે છે એ તમામ લોકો અહીંયા દર્શન કરવા ચોક્કસ આવે છે, કારણ કે માન્યતા પણ એવી છે કે ભગવાન શ્રી રામના દર્શન કરવા હોય તો પહેલા હનુમાનગઢીના દર્શન કરવા જરૂરી છે અને એટલા માટે જ આ નિરંતર પ્રવાહ અહીંયા જોવા મળી રહ્યો છે. 22મી તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે અહીંયા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે. લોકો માટે આજ હનુમાનગઢીનું મંદિર ખુલ્લું જ રાખવામાં આવ્યું છે અને લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે સતત લોકો આવી રહ્યા છે, દર્શન કરી અને ફરી પણ આવી રહ્યા છે. સાધુ સંતો, સામાન્ય લોકો, તમામ લોકો હનુમાનગઢી દર્શન માટે પહોંચી રહ્યા છે. તો આ એ મંદિર હનુમાનગઢી કે જ્યાં ચિરંજીવી હનુમાન આજે પણ વસે છે તે પ્રકારેની લોકોની આસ્થા છે. ભગવાન શ્રી રામે વસુંધરા એટલે કે આ પૃથ્વીની ધરતીની જવાબદારી જેમને સોંપી હતી, રક્ષણની જવાબદારી જેમને સોંપી હતી, એ હનુમાનજી વનવાસ બાદ હનુમાનજી અયોધ્યા આવ્યા અને જ્યાં વસવાટ કર્યો એ આ હનુમાનગઢી માનવામાં આવે છે. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અયોધ્યા.